મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપી રહી છું. જો ઇન્ડિયાથી કોઈને પોલેન્ડ આવવાનું હોય ને તો અહીંયા બધા જ વાસણ મળે છે. જો તમારું વેટ વધારે ના હોય ને તો વાસણ લાવવાની જરૂરત નથી. એમાં તમે ખાલી કુકર લઈને આવજો. એના સિવાય બધી વસ્તુ અહીં મળે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો. મેં બધી વસ્તુ બતાવી રહી છું. જો પાણીનો બોટલ, બાઉલ, આ થાળી, આ બધી ચમચી છે, ફોગ નાઈફ છે, બટર, પેલી સ્પૂન છે, જો બધું ચપ્પુ બધું જ મળે છે અહીંયા. કશું લાવવાની જરૂર નહીં. ચીપીઓ જો આપણો કઈની નાની મોટી કઈ સાઈઝની જોવે છે બધું જ મળે છે. આ જો ચમચા, તબેથા, જારો. જો મિત્રો ઇન્ડિયાથી તમે આવો ને, જો મુખવાસ માટેનું જોરદાર છે, કાચનું લઈ જાઓ જેવું. એટલે ઇન્ડિયાથી મિત્રો આવો, તમારામાં વેટ ના હોય ને, વજન ના હોય ને, તો બધા વાસણ અહીંયા મળે છે. જો આ બધા વાસણ મળે છે, આદમીથી લઈને બધું જ. જો આ ચોપર છે, આ તમારું ગ્રેટિંગ માટેનું છે, આ ચપ્પુ છે, શું નહીં મળતું બધું અહીંયા મળે છે. જો આ બધી પેનો છે, આ બધી ઉપર દેખો. હા, ખાલી કુકર એકલું જ ઇન્ડિયાથી લાવવાની જરૂર છે. બાકી બધું અહીંયા સામાન મળે જ છે. આ બધા જો કોઈ વસ્તુ નહીં કેવી નહીં મળતી અહીંયા. આ વેલણ એ મળે છે. એટલે મિત્રો વધારાનું કશું ઉચકી ના લાવતા, તમને બીજું જરૂરી સામાન લઈને આવજો. વાસણ તો બધા મળી રહે છે. ઇન્ડિયાના ભાવમાં થોડોક જ ફરક હોય છે, કઈ બહુ ફરક. મિક્સર, ગ્રાઇન્ડર, ટોસ્ટર બધું જ મળે છે. જો પણ મિક્સર આપણે ઇન્ડિયાના મસાલાને એવું દરવા માટે તો ઇન્ડિયાનું મિક્સર મજા આવે છે, અહીંની નહીં મજા આવતી. જો આ પેલું એ બનાવવા માટેનું છે, બુદ્ધિના બાલ બનાવવા માટેનું મશીન. સ્પૂન ને બધું છે. આ બધી છે ને યુઝ એન્ડ થ્રો વાળી પ્લેટો ને બધું છે. આ બધું પાર્ટી માટે કામ લાગે, કે બહાર કશે ડિનર માટે બહાર જવાના હોય ગાર્ડન માટે તો લઈ જવાય. જો આ બધી પ્લેટો ને બધું કાચની બધું જ મળે છે. આ બધું ઇન્ડિયાથી ઉચકીને કશું લાવવાનું જ નહીં.